દુકાનદારના રૂપિયા પરત કરવા આપેલો ચેક બાઉન્સ થયો છે। ઝઘડિયામાં એક બિલ્ડરને 1 વર્ષની કેદ થઈ છે। વડોદરાના છાણી ખાતે આવેલા પ્રમુખસ્વામી નગર 4માં રહેતા તારાબેન જયમીન પટેલનો સંપર્ક કોમન મિત્ર થકી ભરૂચના આરએમ કન્સ્ટ્રક્શન ફર્મના પ્રોપરાઇટર વિજયસિંહ રાજ જેઓ જાડેશ્વર રહે છે તેઓનો સંપર્ક કરવામાં આવ્યો। તો વિજયસિંહ ઝઘડિયામાં સાઈ વાટિકા નામની સ્કીમ મૂકી હતી, જેમાં દુકાન લેવા કહેતા જ તેની કિંમત 5.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે દુકાન 2010માં એટલે કે 2 વર્ષમાં મળી જશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। તેને પગલે તારાબેન તબક્કાવાર રીતે દુકાનની કિંમત ચૂકવી હતી। બાદમાં પ્રોજેક્ટ બનાવવાને વધુ સમય વીતી જતાં જ બિલ્ડર વિજયસિંહ રાજને તેમજ દુકાન ક્યારે મળશે તેમ કહેતા ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા। ત્યારે દુકાનના પોઝિશન ચોક્કસ સમયે મળે તેમ ન હોય ત્યારે દુકાનના રોકાણ સામે 5.50 લાખ રૂપિયા પરત આપવાની વાત પણ કરી હતી, પરંતુ તારાબેનને 5.50 લાખનો જે ચેક છે તે આપવામાં આવ્યો હતો, ત્યારબાદ ખાતામાં નાખતા જ બાઉન્સ થઈ ગયો છે। મિત્રો, બાઉન્સ થતાની સાથે જ વકીલ ભૌમિક શાહની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને 1 વર્ષની કેદની સજા કરી છે। સાથે ફરિયાદીને વળતર પેટે ચેક બાઉન્સની રકમ બમણી કરી રકમ ચૂકવવાનો હુકમ કોર્ટે કર્યો છે। હાલના જે ફરિયાદી બેન હતા એમણે આ બિલ્ડર જે છે એ આરએમ કન્સ્ટ્રક્શન નામની પેઢીથી ધંધો કરતો હતો। એ વિજયસિંહ રાજને ત્યાં આગળ આ બેને 5.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને દુકાન લેવાનું નક્કી કરેલું, પરંતુ અગમ્ય કારણવશ આ બિલ્ડરે તેમને રોકાણની સામે ચેક એમનો આપ્યો અને એમને કીધું કે ભાઈ તમારું રોકાણ હવે અમે રદ કરીએ છીએ। એ બેને જે ચેક આપવામાં બિલ્ડર તરફથી આવેલો એ 5.5 લાખ રૂપિયાનો ચેક એમણે નાખતા એ ચેક પરત થયો હતો અને એ કામે અમે કાયદેસર કાર્યવાહી કરી અને નામદાર વડોદરા કોર્ટમાં કેસ કર્યો હતો। એ કેસ ચાલી જતા આ બિલ્ડર જે છે એ બિલ્ડરને 5.5 લાખ રૂપિયાથી બમણી રકમ ચેકની ચૂકવવા અને 1 વર્ષની સજા કરવાનો નામદાર કોર્ટ વડોદરાએ આદેશ કરેલો છે।